અમદાવાદની કોઈ પણ પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ તો હવે ધ્યાન રાખજો। આ એટલે કહેવું પડે છે કેમ કે અમદાવાદમાં BAPSની પ્રેમવતી રેસ્ટોરન્ટને AMCએ હવે દંડ ફટકાર્યો છે। શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી પ્રેમવતી રેસ્ટોરન્ટને દંડ એટલે ફટકારવામાં આવ્યો છે કેમ કે ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પધરાવી દેવામાં આવ્યા હતા। તપાસમાં બેદરકારી સામે આવતા જ AMC દ્વારા હવે પ્રેમવતી રેસ્ટોરન્ટને દંડ ફટકારવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। શાહીબાગ સ્વામિનારાયણ મંદિર સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શનિવારે થેપલા લેવા ગયેલા એક ગ્રાહકને ફૂગવાળા અને એક્સપાયરી ડેટના આપી દેવાતા વિવાદ થયો હતો। આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ હવે થયો છે। તે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રેમવતી રેસ્ટોરન્ટને ₹10,000નો દંડ ફટકાર્યો હતો। આ અગાઉ પણ પ્રેમવતી રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી વંદો નીકળ્યાની ફરિયાદ મળી હતી। શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર BAPS દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં થોડાક સમય પહેલા થેપલા લેવા ગયેલા એક ગ્રાહકને ફૂગવાળા અને એક્સપાયરી ડેટના થેપલા હોવાનું જાણવા મળ્યું હતું। એક પેકેટ ખાધા બાદ ગ્રાહકને બીજા પેકેટમાં ફૂગ જણાતા ગ્રાહકે આ પેકેટની એક્સપાયરી ડેટ ચેક કરી, જેમાં થેપલા એક્સપાયર થયાના 2 દિવસ પછી તેમને આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું। મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં તપાસ કરી તો ત્યાંથી થેપલા સિવાય ખાખરા, અથાણું, લાડવા, પીઝા, ભાજીપાવના પાઉં સહિતની વસ્તુઓ એક્સપાયરી ડેટની હોવાની જાણ થઈ હતી। અથાણું તો એપ્રિલમાં એક્સપાયર થઈ ગયું હોવા છતાં રેસ્ટોરન્ટમાં વેચાતું હતું। BAPS સંસ્થા દ્વારા રાજ્યના અનેક શહેરોમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ ચાલે છે। આ અગાઉ પ્રેમવતી રેસ્ટોરન્ટ વિવાદમાં આવી ચૂકી છે। ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણના જમાનામાં બહાર ખાવા જવાની હવે એક ફેશન બની ગઈ છે। સાથે જ સોશિયલ મીડિયાના ફૂડ વ્લોગરોએ આ ફેશનને વધારે મજબૂત કરી છે। ત્યારે દરેક પરિવારે હવે સમય આવી ગયો છે કે બહારની વસ્તુઓ ખાવા પર લિમિટ રાખવી જોઈએ કેમ કે બહારના મોટાભાગના રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખૂબ ચેડા થતા હોય છે, જે સમય જતાં ગ્રાહકોમાં ખૂબ ગંભીર બીમારીને જન્મ આપી શકે છે। અને આ બાબતમાં આપણા રાજ્યના ફૂડ વિભાગની કામગીરી પણ ખૂબ નબળી રહી છે। માટે બને તેટલો પ્રયત્ન કરો કે ઘરનું ખાઓ અને સ્વસ્થ રહો। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક ન્યૂઝના તમામ અપડેટ આ WhatsApp ચેનલમાં ઉપલબ્ધ રહે છે। નમસ્કાર।